સાથીઓ, જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. 14મી ફેબ્રુઆરી 1887ના દિવસે પંજાબના હોશિયારપુર જિલ્લાના બસ્તી ગામની અંદર વર્ણ વ્યવસ્થામાં શૂદ્ર જાતિના કુંભાર જાતિમાં સંતરામ બીએનો જન્મ થયો. સંતરામ બીએ વિશેની જો વાત કરીએ તો તેઓ બહુજન સમાજના એક બહુ મોટા લોકનાયક હતા અને બહુજન સમાજ વિશે એમણે લગભગ એમ કહી શકાય તો 100 વર્ષનું એમનું આયુષ્ય હતું અને 100 વર્ષ સુધી સતત જીવ્યા ત્યાં કાર્ય સુધી તેઓ બહુજન સમાજની વિચારધારા ફેલાવવામાં કાર્યરત રહ્યા. સાથીઓ, પંજાબના હોશિયારપુર જિલ્લાના બસ્તી ગામમાં જન્મેલા કુંભાર જાતિના બીએ સંતરામનું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ ફગવાડામાં થયું. તેઓ કોલેજમાં આવ્યા એટલે લાહોરની સેન્ટ્રલ કોલેજમાં તેમણે એડમિશન લીધું અને તેઓ બીએ થયા, જેના કારણે સંતરામને બીએના હુલામણા નામથી ઓળખવામાં આવ્યા. કોલેજ કાળ દરમિયાનમાં તેમણે વિવિધ લોકો સાથે તેમનો પરિચય થયો. એમાં ભાઈ પરમાનંદ નામના વ્યક્તિ સાથે એમનો પરિચય થયો. સાથીઓ, સાથે સાથે એમણે દયાનંદ સરસ્વતી, જે આર્ય સમાજના સ્થાપક હતા, એમનાથી ખૂબ પ્રભાવિત થયા અને અન્ય હિન્દુ સંગઠનો સાથે તેઓ કામ કરતા હતા. આ સમય દરમિયાનમાં એટલે કે 1922ની અંદર ભાઈ પરમાનંદ અને સંતરામ બીએ એક સંગઠન બનાવ્યું જેનું નામ હતું જાત પાત તોડક મંડળ. આ લાહોરમાં આ સંગઠનની સ્થાપના થઈ. તેના અધ્યક્ષ તરીકે ભાઈ પરમાનંદ હતા અને એના સેક્રેટરી તરીકે સંતરામ બીએ હતા. જાતપાત તોડક મંડળનો મુખ્ય ઉદ્દેશ આંતરજ્ઞાતીય લગ્નો કરવાના, જાતિવાદને દૂર કરવાનો અને ભારતની અંદર સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવાનો એમનો મુખ્ય ઉદ્દેશ હતો. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ ભારતના બહુજનોનું જન આંદોલન ચલાવી રહ્યા હતા, જેના કારણે બી સંતરામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લાહોર આવવા માટે આમંત્રણ આપ્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કહેવામાં આવ્યું કે જાતપાત તોડક મંડળ જે અમે લાહોરમાં ચલાવી રહ્યા છે એમાં આપને એક અધ્યક્ષીય ભાષણ આપવાનું છે અને અધ્યક્ષીય ભાષણ આપવા માટે બીએ સંતરામ મેં બાબા સાહેબ આંબેડકરને આ વાત કરી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંતરામ બીએ સાથે સહમત થયા અને બાબા સાહેબે કહ્યું કે હું ચોક્કસ લાહોર આવીશ અને જાતપાત તોડક મંડળ તમારું જે સંગઠન છે એમાં મારું ભાષણ આપીશ. પરંતુ આ જાતપાત તોડક મંડળની અંદર જે હિન્દુ સંગઠનો કામ કરતા હતા એમણે એક શરત રાખી. એ શરત એવી હતી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે ભાષણ લખે અને જે બોલવાના છે એ ભાષણ અમારી કમિટી સમક્ષ પહેલા એને રજૂ કરવું અને એમાં સુધારા વધારા જો કોઈ એવું લાગે જે હિન્દુ ધર્મની સાથે સુસંગત ન હોય એવી વાતોને અથવા તો એવા શબ્દોને દૂર કરવા. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંતરામ બીએના કહેવાથી જાતપાત તોડક મંડળમાં જે અધ્યક્ષીય ભાષણ કરવાનું હતું એમને એની સ્ક્રિપ્ટ તૈયાર કરી, એનું ભાષણ તૈયાર કર્યું અને એ ભાષણ તૈયાર કરી અને એમણે આ કમિટીને મોકલ્યું.
સાથીઓ, જ્યારે આ કમિટી સમક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ ભાષણ વાંચવામાં આવ્યું, જોવામાં આવ્યું, તો જે સંગઠનો હતા એ લોકો એકદમ ઉકળી ઉઠ્યા અને આ ભાષણનો સખ્ત વિરોધ કર્યો અને કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ ભાષણ આવી રીતે જાહેરની અંદર અમે રજૂ કરવા દઈશું નહીં. અને એવો નિર્ણય લીધો કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવે અને જો આ ભાષણ કરે તો એમની વિરુદ્ધમાં કાળા વાવટા બતાવવા. સાથીઓ, સંતરામ બીએ કે જે આ જાતપાત ટોડક મંડળના સેક્રેટરી હતા, એમણે ખૂબ પ્રયત્ન કર્યો હતો આ અધિવેશનને સફળ બનાવવા માટે. સખત રાત દિવસ મહેનત કરી, કારણ કે આ સંગઠનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અધ્યક્ષ ભાષણ આપવાના હતા. એટલા માટે દિન રાત મહેનત કરીને આને સફળ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે બાબા સાહેબ આંબેડકરનું ભાષણ આમણે વાંચ્યું, જોયું, એટલા હિન્દુવાદી જે સંગઠનો હતા એમનો ચહેરો લાલ પીળો થઈ ગયો, ગુસ્સાથી થઈ ગયો અને એમણે ના પાડી દીધી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લાહોરમાં આવવા દેવા નહીં, અને જો આવશે તો એમના વિરુદ્ધ અમે કાળા વાવટા બતાવીશું. સાથીઓ, બીએ સંતરામે આખિરકાર આ જે અધિવેશન થવાનું હતું એ અધિવેશન એમણે રદ કરી દીધું, કારણ કે જાણતા હતા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવે અને જો આ હિન્દુઓ કાળા વાવટા બતાવે તો એ હિન્દુઓનું અપમાન નહોતું, એ સંતરામ બીએનું અપમાન હતું. ભાઈ પરમાનંદને કહ્યું કે બાબા સાહેબ આંબેડકરને આવવા દો, પણ તેઓ પણ સંતરામ બીએની સાથે સમર્થનમાં ન આવ્યા. અને સાથીઓ, આ બાબા સાહેબ આંબેડકરના જે ઐતિહાસિક ઘટના બનવાની છે, જે તે ભાષણ આપવાનું હતું, જે પબ્લિકની અંદર બોલવાના હતા બાબા સાહેબ આંબેડકર, એ બોલી ન શક્યા. અને સંતરામ બીએ જે હિન્દુઓના પ્રભાવમાં હતા, એ પછી બાબા સાહેબ આંબેડકરના વાંચ્યા પછી એમણે આ હિન્દુઓના પ્રભાવમાંથી મુક્ત થઈ ગયા. જે દયાનંદ સરસ્વતી આર્ય સમાજના પ્રભાવમાં હતા એમાંથી તેઓ મુક્ત થઈ ગયા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા જે હતી, બહુજન વિચારધારા હતી, એ વિચારધારાની સાથે રહેવાનો એમણે નિર્ણય અને સંકલ્પ કર્યો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભાષણ લખ્યું હતું, એ ભાષણનું ટાઇટલ હતું જાતિનો વિનાશ, એનિહિલેશન ઓફ કાસ્ટ, જાતિ વિચ્છેદ. આ બહુ સ્ફોટક પુસ્તક હતું બાબા સાહેબ આંબેડકરનું. હિન્દુઓ ઉપર સીધા પ્રહારો હતા, કારણ કે હિન્દુ સંગઠનો હતા અથવા તો હિન્દુ વિચારધારા હતી, એ અસમાનતાની વિચારધારા હતી, એ જાતિવાદી વ્યવસ્થા હતી, એ વર્ણવાદી વ્યવસ્થા હતી, જેમાં લોકોને ક્રમિક અસમાનતાના કારણે લોકો પ્રત્યે સમાન વ્યવહાર કરવામાં આવતો ન હતો. બાબા સાહેબ આંબેડકર સમાનતાના ચાહક હતા. અને આ વાત જ્યારે બાબા સાહેબ આંબેડકરે કહી કે હિન્દુઓ જે એમની જાતિ વ્યવસ્થા છે, એ જાતિ વ્યવસ્થા છોડી અને આંતરજ્ઞાતીય લગ્ન કરે અને જો સમાજનું નિર્માણ થાય તો જ ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બની શકશે. અને જ્યાં સુધી હિન્દુઓની આ વિચારધારા ચાલુ રહી ત્યાં સુધી ભારત ક્યારેય એક રાષ્ટ્ર બની શકશે નહીં. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આ શબ્દો હતા, જેના કારણે આ વાત ગાંધીજીએ પણ એમનો વિરોધ કર્યો. સાથીઓ, આખિરકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ ભાષણ તો ના આપી શક્યા, પણ એમણે 12મી ડિસેમ્બર 1935ના રોજ આ પુસ્તકને સંકલિત કરવાનું અને પ્રકાશિત કરવાની એમણે ઈચ્છા વ્યક્ત કરી, જેમાં સંતરામ બીએનો પણ સાથ અને સહયોગ મળ્યો.
અને સંતરામ બીએના સાથ અને સહયોગથી એક બાબા સાહેબના એક ચુસ્ત ટેકેદાર તરીકે જીવનભર સંતરામ બીએ એમની સાથે રહ્યા અને એમની આઈડિયોલોજી, એમની વિચારધારા, બહુજનોની વિચારધારા એમણે મૃત્યુ પ્રયાત સુધી એમણે 31મી મે 1988માં એમનું મૃત્યુ થયું, એટલે 101 વર્ષ તેઓ જીવેલા અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમણે એમના ખુદના પૈસેથી પુસ્તકો, એમણે 150 જેટલા પુસ્તકો પણ લખ્યા, જેમાં હમારા સમાજ નામનું એક પુસ્તક જે એમણે લખ્યું એ ભારતની અંદર દરેક બહુજને એને વાંચવા જેવું છે. જેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એનિહિલેશન ઓફ કાસ્ટ લખ્યું, ભારતમાં 2 પુસ્તકો જે છે એને દરેક બહુજને વાંચવા જોઈએ, જેમાં એક છે એનિહિલેશન ઓફ કાસ્ટ અને બીજું સંતરામ બીએ લખેલું હમારા સમાજ. અને આ સંતરામ સતત 21 વર્ષ સુધી આ જાતપાત તોડક મંડળની અંદર એમણે કામ કર્યું અને બહુજન સમાજની વિચારધારા ફેલાવવામાં એ દિન રાત કામ કરતા. એમણે કહ્યું, મેં કહ્યું એમ કે એમણે પુસ્તકો ખરીદ્યા, પોતે લખ્યા, પત્રિકાઓ બનાવી અને એમના પૈસા બધું બનાવી અને બહુજનની પ્રજામાં એમણે વહેંચણી કરી અને આ વિચારધારા ફેલાવી. સાથીઓ, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ જાતિ વિચ્છેદ, જાતિનો વિનાશ નામનું પુસ્તક લખવાની અથવા તો તૈયાર કરવાની તૈયારી કરી અને 15મી મે 1936ના દિવસે ભારતની અંદર આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ સ્ફોટક પુસ્તક પ્રકાશિત થયું અને જે પુસ્તક પ્રકાશિત થવાના કારણે આ એનિહિલેશન ઓફ કાસ્ટ, આ જાતિનો વિનાશ, આ પુસ્તક પ્રકાશિત થવાના કારણે ભારતના હિન્દુવાદી લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો પૂરજોશ વિરોધ કર્યો અને એવું કહ્યું કે ડોક્ટર આંબેડકર એટલે હિન્દુઓના બગીચામાં ફરતો કાળો નાગ છે. આ વાત હિન્દુ સંગઠનોએ કરી. સાથીઓ, આ પુસ્તક પ્રકાશિત થયું એ ગાંધીજીએ આ પુસ્તક વાંચ્યું અને ગાંધીજીએ ડોક્ટર આંબેડકરની વિરુદ્ધમાં તીખી પ્રતિક્રિયા આપી, ખૂબ નારાજ થઈ ગયા અને એમણે 16 જુલાઈ 1936ના દિવસે હરિજન નામનું એક સાપ્તાહિક ચલાવતા હતા. એ હરિજન સાપ્તાહિકના સંપાદકીય લેખમાં ડોક્ટર આંબેડકરના આ પુસ્તકની આલોચના કરી અને ડોક્ટર આંબેડકરને કહ્યું કે હું વર્ણ વ્યવસ્થાનો હિમાયતી છું અને આ જે જાતિ વ્યવસ્થા છે, આ વર્ણ વ્યવસ્થા છે, એમાં હું બિલીવ કરું છું, માનું છું અને હિન્દુ ધર્મનો આત્મા જો છે કોઈ તો એ આ જાતિ અને વર્ણ વ્યવસ્થા છે. જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ પુસ્તકની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી જાતિનો વિનાશ નહીં થાય ત્યાં સુધી ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર નહીં બની શકે. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગાંધી વચ્ચેની, ગાંધી સમરસતામાં માનતા હતા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમાનતામાં માનતા હતા. બંનેની વિચારધારા ભારતમાં જુદી હતી. ગાંધી હંમેશા સવર્ણોનું પ્રતિનિધિત્વ કર્યું. એ હિન્દુ સંગઠનોના હંમેશા લોક નેતા બનીને રહ્યા અને આ દેશના શૂદ્રો, શોષિતો, પીડિતો, અધિકાર વંચિતો એ જ પરિસ્થિતિમાં જીવન જીવે એવું ગાંધીજી નું માનવું હતું. આ ગાંધીજીએ ઢોંગ કર્યો હતો, અસ્પૃશ્યતા
દૂર કરવા માટેનો, પણ એ માત્ર એક દેખાડો હતો. અને એટલે જ સંતરામ બીએ ગાંધીજીને કહ્યું કે તમારો વર્ણ વ્યવસ્થાનો સિદ્ધાંત હવે બિન ઉપયોગી પુરવાર થયો છે. તમારો વર્ણ વ્યવસ્થાનો સિદ્ધાંત ગાંધીજીને લખ્યું છે, બિન ઉપયોગી પુરવાર થયો છે. એટલે ભવિષ્યમાં ક્યારેય સફળ થવાનો નથી. આ જો તમે એવું ઈચ્છતા હોય કે આ વર્ણ વ્યવસ્થા હિન્દુ ધર્મનું અવિભાજ્ય અંગ છે, તો આંબેડકર અને સંતરામ બીએ એનો સખ્ત વિરોધ કર્યો છે, ગાંધીની આ વિચારધારા. અને એમણે એ પણ લખ્યું છે કે વર્ણ વ્યવસ્થાની ઉપયોગિતા બતાવીને સમાજને તમે બહુ મોટું નુકસાન કર્યું છે. ગાંધી વર્ણ વ્યવસ્થાનો જે ઉપયોગ થાય, કેમ જરૂરી છે ભારતનું વર્ણ વ્યવસ્થા, એ જે ભારતીય સમાજને જે બતાવી છે, એ બતાવીને તમે ખૂબ આ સમાજનું મોટું, ભારતનું મોટું નુકસાન કર્યું છે ગાંધીએ. આ વાત સંતરામ બીએ ગાંધીજીના બાબતે કરી. તો ગાંધીજીએ પણ પ્રતિક્રિયા આપી કે સંતરામ બીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરતા પણ ખૂબ કઠોર છે. સાથીઓ, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આ પુસ્તક લખ્યું, કદાચ જો સંતરામ બીએ ન મળ્યા હોત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને, અને જે લાહોરની અંદર જે અધિવેશનમાં જે બાબા સાહેબ આંબેડકરને આ સ્પીચ લખવાની, આ ભાષણ આપવાનું જે આમંત્રણ મળ્યું, ભલે આપી ન શક્યા, પણ જે ભાષણના કારણે આ દેશની અંદર બહુજનોમાં ક્રાંતિ આવી. કેમ કે ડોક્ટર બાબા સાહેબનો આ એનિહિલેશન ઓફ કાસ્ટ, આ જાતિનો વિનાશ, આ જાતિ વિચ્છેદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે ભારતની અંદર આંતરજાતીય વિવાહ કરવા પડશે, તો જ ભારતીય સમાજનું નિર્માણ થશે. ગાંધી એમની વિરુદ્ધમાં હતા. અને એનિહિલેશન કાસ્ટ માન્યવર કાંશીરામ સાહેબે પણ વાંચ્યું, અને એ પછી જ એમને પ્રેરણા મળી. એટલે સાથીઓ, સંતરામ બીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સહઅધ્યાયી રહ્યા, એમની સાથે રહ્યા. અને મેં કહ્યું એમ 31મી મે 1988 સુધી એ જીવન જીવ્યા. ત્યાં સુધી એમણે બહુજન વિચારધારાનો ફેલાવો કર્યો, અને એમના જીવન દરમિયાનમાં એમણે હજારો આંતરજ્ઞાતીય વિવાહો કરાવ્યા, અને જેના કારણે એક નવા ભારતનું, એક બહુજન ભારતનું નિર્માણ કરવાના એ શિલ્પી બન્યા. આવા હતા આપણા મહાનાયક, મહાપુરુષ સંતરામ બીએ, જેમની આજે જન્મ જયંતિ છે. જય ભીમ ગુજરાત ચેનલ આવા મહાપુરુષોને, બહુજનોના મહાનાયકોને હંમેશા આદર, સત્કાર, માન, સન્માન, અને એમને એમની જન્મ જયંતિ, એમની પુણ્યતિથિને આ ચેનલ ઉપર પ્રસારિત કરી અને બહુજન સુધી આ વિચારધારા પહોંચાડવાનું કામ કરે છે. મને આશા અને વિશ્વાસ છે કે મારી આ વાત આપને ગમશે, અને દૂર દૂર સુધી આ વિચારધારા આપ પહોંચાડો, એવી આશાના અપેક્ષા સાથે પૂર્ણ. જય ભીમ, નમો બુદ્ધાય.